હેલો મિત્રો, નમસ્કાર. સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. તો આજે આપણે આવી ગયા છીએ વાડીએ. તો આજે આપણે બનાવવાના છે શાક અને સાપડી. તો ચાલો આપણે રેસીપી જોઈએ. તો મિત્રો આપણે લઈ લીધા છે કાંદાનું આપણે એકદમ રફ કટિંગ કરવાનું છે. તો મિત્રો આપણા કાંદા આવી રીતના રફ કટિંગ કરી લેવાના. જો બધા કાંદા કપાઈ ગયા છે. તો મિત્રો આપણે લઈ લીધા છે બટેકા. તો બટેકાના આપણે મીડિયમ પીસ કરી લેવું. તો આવી રીતે બધા બટેકા આપણે કાપી લેવું. તો મિત્રો આપણે લઈ લીધા છે રીંગણા. તો રીંગણાને આપણે મીડિયમ સાઈઝના પીસ કરી લેવું. તો આ રીતના બધા રીંગણાને આપણે આ રીતે પીસ કરી લેવું. મિત્રો આપણે લઈ લીધું છે લીલું લસણ. એનું આપણે ઝીણું કટિંગ કરી લેવું. મિત્રો આપણે લીધા લીલા ધાણા. મિત્રો આપણે લીધા ટમેટાને આપણે ઝીણા કાપી લેવું અને આપણે ગ્રેવી કરવામાં નાખી દેવું. આપણે ગ્રેવી કરવાની છે ટમેટાની. તો મિત્રો આપણે આદું લીધું છે. આદું આપણે ખમણી લેવું. તો મિત્રો આપણું શાકભાજી બધું કટિંગ થઈ ગયું છે. આપણે લીધા છે સૂકા કાંદા કાપ્યા છે, ટમેટાની ગ્રેવી છે, રીંગણાના કટિંગ કર્યું છે, બટેકા છે, આ છે લીલી તુવેર, આ છે લીલી ચોળી, આ છે લીલા વટાણા, લીલું લસણ, આદું, ધાણા. તો મિત્રો આપણે લીધો છે ઘઉંનો લોટ ચાપડી બનાવવા માટે. તો આપણે આમાં નાખીશું તેલ મોણ માટે. આપણે તેલ લઈ લીધું છે મોણ માટે અને લોટને બરાબર આપણે મિક્સ કરીશું. મોણ બધા લોટને એક પરફેક્ટ મોણ આવી જાય એ રીતે. તો મિત્રો આપણું મોણ કમ્પ્લીટ થઈ ગયો છે, બધો લોટ મોણવાળો. હવે આપણે એમાં નાખી દઈશું ગોળનું પાણી. આપણે ગોળ ઓગાળી અને એનું પાણી લીધું છે લોટ બાંધવા માટે. જો આપણે ગોળનું પાણી લઈ લીધું છે. લોટ આપણે એકદમ જાડો લોટ બાંધવાનો છે ચાપડી કરવા માટે. તો એ પ્રમાણે આપણે પાણી લેવાનું. તો મિત્રો આપણો લોટ બંધાઈ ગયો છે કમ્પ્લીટ. હવે આપણે થોડુંક તેલ નાખી અને લોટને મહળી લઈશું. આપણે એકદમ ટાઈટ લોટ બાંધ્યો છે. આ રીતે આપણે લોટને તેલ નાખી અને કઢી લેવું લોટને. મિત્રો આપણો ચૂલો ચાલુ થઈ ગયો છે. આપણે લઈ લેવું શાક માટે પાટીઓ. આપણે લઈ લેવું એમાં તેલ થોડુંક વઘાર માટે. તો મિત્રો આપણે શાકના વઘાર માટે મસાલા લઈ લીધા છે. મેથી દાણા લીધા છે, વરિયાળી લીધી છે, આખું જીરું છે, તલના દાણા છે, આખી મરચી છે સૂકી, તમાલપત્ર છે, મીઠો લીમડો છે, એક સ્ટાર ફૂલ છે અને એલચી છે. આપણું તેલ આવી ગયું છે. આપણે વઘાર કરી લેવું. આપણે નાખી દઈશું આમાં કટિંગ કરેલા કાંદાને આપણે 2 થી 3 મિનિટ ચડવા દઈશું. તો મિત્રો આપણે હવે આમાં નાખી દઈશું બીજું શાકભાજી.
તો આપણે પહેલાં નાખી દીધા છે બટેકા. પછી નાખી દઈશું રીંગણા. લીલી ચોળી, લીલા વટાણા, લીલી તુવેર અને આપણે હલાવી લઈશું પહેલાં. આને આપણે 2 થી 3 મિનિટ આવી રીતે તેલમાં પાકવા દઈશું. મિત્રો આપણે એમાં નાખી દઈશું આદું, લીલું કટિંગ કરેલું લસણ, થોડાક આપણે એમાં નાખી દઈશું મસાલા. આપણે 2 ચમચી હળદર નાખશું, 2 ચમચી સ્વાદ અનુસાર મીઠું નાખશું. મિત્રો આપણે મસાલા નાખી અને હલાવી લેવું. તો મિત્રો આપણે આમાં નાખી દઈશું ટમેટાની ગ્રેવી કરેલી હતી. હવે આપણે નાખી દઈશું આમાં પાણી. તો આપણે 2 ગ્લાસ પાણી નાખશું. આપણું શાકભાજી એકદમ બધું ડૂબી જાય ત્યાં એટલું પાણી આપણે નાખવાનું છે. તો એટલું પાણી નાખી અને આપણે હવે આના મૂકી દઈશું કે આપણું બકાલું એકદમ બફાઈ જાય. તો મિત્રો આપણે નાખી દઈશું લાલ મરચું પાવડર 2 ચમચી સ્વાદ અનુસાર અને 2 ચમચી આપણે ધાણા જીરું પાવડર નાખશું. જો મિત્રો આપણું શાક બનીને કમ્પ્લીટ તૈયાર છે. આપણે બનાવવું છે એકદમ રસાવાળું શાક, બસ આપણે છોળીને ખવાય એ માટે. જો આપણું શાક એકદમ તૈયાર છે તો તમને ટેસ્ટિંગ કરીને બતાવીએ. તો મિત્રો આપણે આવી રીતે ગોળ ગોળ હાથે પૂરી આની વાળી નાખવાની છે, ચાપડી કરી નાખવાની છે હાથે તે ગોળ ગોળ, અને સેજ જાડી રાખવાની છે સાઈઝમાં. અને આને ધીમા તાપે આપણે સડાવવાની છે અને લાલ કરવાની છે એકદમ. તો તમે જોવો આગળ. તો મિત્રો આપણો ચૂલો ચાલુ થઈ ગયો. આપણે લઈ લીધો છે પાટિયો. હવે આપણે આમાં ચાપડી તળવાની છે, તો એની માટે આપણે થોડુંક તેલ લઈ લેવું. તો મિત્રો આપણે તેલ આવી ગયું છે. હવે આપણે ચાપડી આમાં તળવા લઈ લેવું. આપણે આને ધીમા તાપે હવે એકદમ પાકવા દેવાની છે, એકદમ લાલ કમ્પ્લીટ થઈ જાય ત્યાં સુધી. હવે મિત્રો એકદમ આપણી છાપડી તૈયાર થઈ ગઈ છે. તો આવી રીતની લાલ છાપડી આપણે એકદમ ધીમા તાપે છોડવાની છે. તો મિત્રો આપણે ભાઠિયા મરચાં શેક્યા છે, જોવો તમે.